વડોદરા નગરપાલિકા ગોરવા મધુનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતા પ્લોટ પર બુલડોઝર ચલાવી કામગીરી હાથ ધરવામાં આવી હતું, જે પાલિકાના પ્લોટ પર વર્ષોથી પચાયેલ મકાનોના મદ્રેસા સહિત 17 બાંધકામો તોડવામાં આવ્યા હતા, જે દબાણ તોડવાના સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જે પ્લોટ ખુલ્લો થતા ફાયર બ્રિગેડ, સ્કૂલ, આંગણવાડી અને અન્ય સરકારી કચેરી સ્થાપિત કરવાની યોજના છે, જે ધારાસભ્ય કેયુ રોકડિયાએ કહ્યું હતું કે રાવત દંપતી વોટ બેંકની રાજનીતિ માટે દબાણકારોને બચાવવામાં આવ્યા હતા। દબાણો હતા એમાં પણ વિશેષ રૂપે જે અમે 24 મીટરની રોડ લાઈન નાખી છે એના કોર્નર પર અને એની બાજુમાં અમારા ફાયર બ્રિગેડનો જે પ્લોટ નંબરનો આવ્યો છે કોર્પોરેશન, એની પર જે દબાણો હતા એ દબાણો દૂર કરવાની કાર્યવાહી પ્રોપર નોટિસો આપીને હાલમાં કોર્પોરેશનના અધિકારી છે, પોલીસનો સ્ટાફ છે, લોકોને સમજાવીને આ તમામ દબાણો આજે દૂર કરી રહ્યા છે। સરકારનો આ પ્લોટ ખુલ્લો થશે તો આ જગ્યા પર ફાયર બ્રિગેડનું પણ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। રોડ લાઇન ખુલ્લી થશે તો અહીંથી જે ટ્રાફિકની સમસ્યા મધુનગર 4 રસ્તા પાસે છે એનું પણ નિરાકરણ થવાનું છે। તો કોર્પોરેશન દ્વારા આજે આ કોર્પોરેશનનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને રોડ લાઇન પણ ખુલ્લી કરવામાં આવી રહી છે। આની પહેલાં આશરે 6 મહિના પહેલાં મધુનગરના એક ભાગનું कोई भी रोड लाइन के सरकारी जमीन पर कोईनो भी एनक्रोचमेंट होय, नदी कांचोमां एनक्रोचमेंट होय, ए दूर करवा ज जोईए ए ચોક્કસપણે માનું છું। દબાણો દૂર કરવાની એક પદ્ધતિ હોય અને એમાં જો ગરીબ સ્લમના લોકો હોય, નોટિફાઈડ સ્લમ એરિયા હોય તો એઝ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ લોકોને મકાન બીજે ફાળવીને પછી એ ડિમોલિશન થવું જોઈએ। અહીંયા જે ફાયરનો પ્લોટ છે ત્યાં ફાયર સ્ટેશન પહેલાં બનવાનું હતું, એમ બીજે અન્ય ઠેકાણે બની ગયું છે। એ પ્લોટમાં અત્યારે કોઈ પ્લાનિંગ નથી। સાંભળ્યું છે કે બાજુનો પ્લોટ કોઈ મોટા બિલ્ડરે ખરીદ્યો છે અને આ